प्रगटे निज भाव, ते जयवंत रहो सदा, हे मोक्ष उपाय। आज श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से બીજા અધિકાર પર આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે। મોહની કર્મના ઉદયથી સંસારમાં જીવની કેવી પ્રવૃત્તિ રહે છે, અર્થાત કેવી અવસ્થા થાય છે એની ચર્ચા આપણે કરી રહ્યા છીએ। મોહનીમાં પણ દર્શન મોહની કર્મના ઉદયમાં જીવને સ્વ અને પરનો ભેદ જણાતો નથી। મૂળ ભૂલ આપણે કાલે વિશેષ ચર્ચા કરી હતી કે સ્વ શું છે અને પર શું છે। સ્વ અને પર બંને વચ્ચેનો ભેદ ન જણાતા પ્રાપ્ત પર્યાયમાં તન્મય રહે છે। જે પણ પર્યાયને પ્રાપ્ત થાય છે, જે પણ બહારમાં દ્રવ્યનો સંયોગ થાય છે, જે પણ આકારનો દેવનો, તિર્યંચનો, નારકીનો કે મનુષ્યનો બહારમાં એવા આકારવાળા નવીન જેનો સંયોગ થયો છે, ઉદ્ગલ પરમાણુઓનો, ભૌતિક ઉદ્ગલ પરમાણુઓનો જે પિંડ છે, જ્ઞાનાદિ ગુણોથી રહિત છે, એવા શરીરને સાથે એકત્ર બુદ્ધિ કરતો આ જીવ સ્વયં એમ માને છે કે હું તિર્યંચ છું, મનુષ્ય છું, અને એને લઈને જીવ પરાધીનતાનું દુઃખ ઘણું વેઠે છે। મૂળ વાત એ આવી, ખરેખર મિથ્યાત્વ ભાવથી જીવ અનંત દુઃખને પ્રાપ્ત થાય છે। રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા જેવા પરિણામની અપેક્ષા મિથ્યાત્વનો દોષ ઘણો મોટો છે, અર્થાત તો એનું દુઃખ ઘણું મોટું છે। લોજિક એમ કહે છે અનંત દુઃખ છે મિથ્યાત્વ કે રાગ, દ્વેષ આદિ તો જીવને એક સમયમાં કેટલું પરિણામ કરી શકે। ક્રોધરૂપ પરિણામ થતું હોય ત્યારે માયા આદિનું ઉપયોગરૂપ પરિણામ નથી હોતું, એની ક્ષમતા કેટલી। પણ મિથ્યાત્વ તો વાસના જે છે, અનંત પદાર્થો પરમાંથી સુખ મિલે છે, હું આ પદાર્થનો કરતા છું, હું પરનો કરતા છું, એવી જે ભ્રાંતિ છે અખંડ રૂપે ચાલુ રહે છે। એટલે અખંડ રૂપે પાપ બંધ થાય છે, અનંત બંધ પડી રહ્યો છે। ખ્યાલ આવ્યો? એક કેરી એને ભાવે છે તો એક કેરી સંબંધી રાગ તો કેટલો અંતર્મૃતકાળ, પણ આવી અનંત કેરી, આવા અનંત પદાર્થોમાંથી સુખ મળે છે એવી જે પ્રતીતિ છે એ તો નિરંતર અખંડ રૂપે ચાલુ રહે છે, અને એનું જે બંધ પડે છે એટલે કહ્યું કે અભિપ્રાયનો જે બંધ છે, પરિણામનો બંધ એની સામે ઘણો અલ્પ છે। બહારમાં ક્રોધ, માન, માયાનું જે પરિણામ છે ને એનો બંધ ઘણું અલ્પ છે, અભિપ્રાયનો જે ખોટા અભિપ્રાયનો જે બંધ છે એ અનંત છે। એટલે મિથ્યાત્વ અને અનંતાનુબંધી કસાયના ભાવમાં અનંત સંસારનો અભાવ થઈ જાય છે। પછી અલ્પ સંસાર રહે છે જે થોડું કસાય બાકી રહી, નિરંતર એ તો જે ક્રમ છે એનો અભાવ થઈ જાય છે। એટલે મિથ્યાત્વ જબરજસ્ત મોટો રોગ છે, ભ્રાંતિ, દેહને પોતાનું માનવું, વિચાર કર્યા વગર પર પદાર્થને જે સંયોગમાં પદાર્થ આવ્યા શું કે એમાં અપનત્વ બુદ્ધિ નિરંતર રહે છે। વિચાર પણ કરવો પડતો નથી કે આ ઘર મારું, નિરંતર તો એ રીતે ભૂલતો જ નથી, એવી ભૂલતો જ નથી। ખ્યાલ? જે ભૂલ છે એ ભૂલને ભૂલવા માંગતો એવી નિરંતર પ્રતીતિ રહે છે, ઘણો દોષ લાગે છે। સમ્યક દર્શન સિવાય પદાર્થનું, આત્માનું, જીવનું, અજીવનું, આશ્રમનું, બંધનું, સંવર, નિદ્રા, મોક્ષનું યથાર્થ સ્વરૂપ જાણ્યા વગર આ જીવના પરિણામનું ઠેકાણું નહીં પડે। દેહ શું છે, પર પદાર્થ શું છે, કોઈ પદ પદાર્થ બુરો ને કોઈ પદ પદાર્થ સારો એવું છે નહીં, એ પર છે, એની મમતા બોલી છે, બે પદાર્થો ભિન્ન છે।
આત્મા અનંત ગુણોનો પિંડ, અમૂર્તિક પ્રદેશોનો પુંજ, જ્ઞાનાદિ ગુણોથી યુક્ત અનાદિ નિધન હું સ્વયં પોતે અને શરીર આદિ નવીન સંયોગ થયા છે. દ્રવ્ય તરીકે એ પણ ત્રિકાલ, દ્રવ્ય તરીકે હું પણ ત્રિકાલ. દરેક વસ્તુનું યથાર્થ જ્ઞાન ન હોવાના કારણે આ જીવને કોઈ પદાર્થ કાયમી ટકે, હું ટકાવી શકું છું એ બુદ્ધિપૂર્વક અનાદિથી પરમાં પ્રવૃત્તિ રહી, એક ક્ષણ પણ એને સફળતા ન મળી અને નિરંતર એ અસફળતાનો, અનસિક્યોરતાનો, એ ભયનો નિરંતર અનુભવ કરે છે, નિરંતર ભયનું વેદન કરે છે. ગજબ છે આ. દેહ મારો સ્વરૂપ છે, જે મકાન આદિ મારા છે, એવી જે પ્રતીતિ ચાલે છે કે બહારમાં મકાન મારી પરમનન્ટ છે એ ભાવ કરવા છતાં, રજીસ્ટરી થઈ જવા છતાં પણ હે નિરંતર પ્રતીતિમાં ભય રહે છે. કેમ ભય રહે છે? કેમ કે ખોટું સત્તાન છે. છીનવાઈ જશે તો, ભાવ ઘટી જશે તો, નહીં રહે તો શું થશે? એ છે નહીં તારામાં. એ રીતની જો નિર્ણય અર્થાત તો સમ્યક શ્રદ્ધા ન હોવાના કારણે આ જીવની પ્રવૃત્તિ કેવી રહે છે એની ચર્ચા. કુલ મળીને આપણે ત્યાં આવ્યા છીએ. જો અહીંયા એના શરીર આદિ પૂતગલ જે પોતાનાથી પર છે, પેજ નંબર 40 ની છેલ્લી લીટી, એના સંયોગ રૂપ નાના પ્રકાર, અનેક પ્રકાર, નાના પ્રકાર એટલે મનુષ્ય તિર્યંચ આદિ પર્યાયો હોય. બરાબર. આ મૂઢ જીવ, મૂઢ એટલે શું? દર્શન મોહ, મિથ્યાત્વ, ભ્રાંતિ, મૂર્ખ, અજ્ઞાન, પોતાનું સ્વરૂપ શું છે અને આ સંયોગમાં શરીર મરી છે એ શું છે એની ખબર નથી. એ બંનેને એક માને છે. પ્રાપ્ત પર્યાયમાં મૂઢ જીવ અહમ બુદ્ધિ ધારી રહ્યો છે, તન્મયથી આ જ હું છું. ક્ષણિક પર્યાયોને ત્રિકાલ અસ્તિત્વ માને છે, ક્ષણિક સિચ્યુએશનને ત્રિકાલ માને છે અને ત્રિકાલ રહેતી નથી, એટલે જીવ દુઃખી થાય. એમ કહે. જો શું દોષ આવ્યો? સ્વપનનો ભેદ કરી શકતો નથી. કોણ? દર્શન મોહની કર્મ જેને ઉદય છે એવો સંસારી જીવ. આ કોની વાત ચાલે છે? મોહની કર્મના ઉદયમાં થતી સંસારી જીવની પ્રવૃત્તિ. શું માને છે? સ્વ અને પરનો ભેદ કરી શકતો નથી. અભિપ્રાયની ભૂલ છે. સ્વ અને પરને સાથે રહેવું એ અભિપ્રાયની ભૂલ નથી, પણ એક માની લેવું એ અભિપ્રાયની ભૂલ છે. અભિપ્રાયની ભૂલ જે જબરજસ્ત એને લીધે આ જીવનો સુખનો પ્રારંભ થતો નથી. અભિપ્રાયની ભૂલના કારણે ગજબની ભૂલ છે. સ્વપરનું ભેદ વિજ્ઞાન કરી શકતો નથી. જે સ્વાધ્યાય વેદ જ્ઞાનની પુષ્ટિ ન કરાવે, સમજજો, અને વિતરાગતાનો પક્ષ ખડો ન કરે, વિતરાગતા ન ખમાડે, તો સમજી લો કે એનો અભિપ્રાયમાં ભૂલ છે. ગમે એટલું સ્વાધ્યાય કરતો હોય, જ્ઞાન ગમે એટલું હોય, 7 તત્વોનું, ક્ષેત્રજ્ઞનું, સમયસારનું, હમણાં જે આવી ને ગાથા સુંદર છે એનું જબરદસ્ત જ્ઞાન હોય, પરંતુ એ વેદ જ્ઞાનની પ્રવૃત્તિ, વેદ જ્ઞાનની પુષ્ટિ ના થતી હોય કે અરે બરાબર છે. અને જ્યારે માટલાનો કરતા કુંભાર છે જ નહીં, માટી એની કરતા છે. પરમાર્થી જોવામાં આવે તો, ખરેખર જોવામાં આવે તો સ્વયં પર્યાયનો એ કરતા એનું દ્રવ્ય છે. આ વાત સાંભળી અને હું પરનો કરતા છું એની વાત ઢીલી ના પડે તો કહે છે કે તું ઉપરથી એને કોઈ કોઈનું કરતું નથી એ વાતને લઈને અકર્તાની દ્રષ્ટિ ન કરતા, કર્તાપણાની પુષ્ટિ કરે તો કહે છે કે તારો વિપરીત અભિપ્રાય છે. અને આધાર શું લીધો? તત્વજ્ઞાન. તત્વજ્ઞાનના આધાર કાલ રાત્રે બહુ ચાલ્યું. ખ્યાલ આવે? જ્ઞાનીને પણ ભૂમિકા અનુસાર રાગ હોય છે, પરંતુ એ રાગનો કરતા બનતું નથી. રાગનો સ્વભાવમાં ભાવ છે, એ રીતે રાગની દ્રષ્ટિ, કઈ રીતે રાગને જોવે છે. ખ્યાલ આવે કે નહીં? તરત જ જ્ઞાનીને રાગ હોય છે તો આપણે તો રાગ હોય એમાં શું ન હોય એમ કરીને રાગની પુષ્ટિ કરે છે તો કે તારો અભિપ્રાય વિપરીત છે. સમજમાં આવે છે કે નહીં? કમજોરી વશ જ્ઞાનીને પણ એવા પરિણામ હોય છે, પરંતુ એ પરિણામ
ક્ષણિક છે, રાખવા લાયક નથી, એવી દ્રષ્ટિ હોવાના કારણે એ પરિણામોથી નિવૃત્ત થઈને આત્માનો સ્વાદ લેશે. એ વખતે પણ જ્ઞાનનો સ્વાદ લે, પણ એ તો ઢાંકી દે. આમ પેલું વાત છે, જ્ઞાનીને પણ આવા પરિણામ હોય છે, પછી શું પુષ્ટિ કરે? જ્યાં જ્ઞાનીને હોય છે એ તો આપણે તો શું ઘરે પડી ગયું એમ કરીને પુષ્ટિ, એ વિપરીત અભિપ્રાય, એ અભિપ્રાયની પુષ્ટિ કરે. એટલે આ એક ટિપ્સ છે અશુભાઈ, કે માની લો કે સ્વાધ્યાય આદિ જે પ્રવૃત્તિ છે એ અગર જો ભેદ જ્ઞાનની પુષ્ટિ ના કરાવે, નિરંતર જે જુદું છે એમાં પરાયાપનની વૃત્તિ ના ફેલાવે, હે ને, અને વિરક્ત થવાની ભાવના ન જાગૃત રહે, તો શું હશે એની પાસે? નિરંતર એ તો પુષ્ટિ કરતો છે રાગ આદિની. વિપરીત અભિપ્રાય છે. નામધારી મુમુક્ષુ, હે ને, કે કેમ આત્માનો પુરુષાર્થ નથી થતો, કે અહીંયા અટક્યા છે. અનંત દુઃખ છે, અનંત દુઃખ છે. સમ્યક દર્શન વગર, સાચી શ્રદ્ધા વગર, ખ્યાલ આવ્યો? દેવ જુદા છે, આત્મા જુદો છે. સર્વજ્ઞ વિદ્વાન માર્ગ બતાવે, માર્ગ પમાડે નહીં. સ્વયં જયારે માર્ગને પામે ત્યારે એમના પર આરોપ આવે. કેટલી વાત કહે, કેટલી જબરજસ્ત. બે દ્રવ્યો વચ્ચે તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ નથી. વર્તમાન પર્યાયમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ, ખ્યાલ આવે? એ પણ નૈમિત્તિક ક્રિયાનો કરતા બને તો સંબંધ છે, બાકી ક્યાં સંબંધ છે? એનું જ્ઞાતા છે, એ તો જ્ઞાન ક્રિયાનો કરતા છે. એમાં નિમિત્ત બને છે જ્ઞાની અને પર્યાયમાં રહેલો રાગ. અને આ જ સંસારમાં આગળ આવશે કે જે પોતાની પર્યાયમાં રાગ આદિ થયા છે એ ન માને તો મિથ્યા દૃષ્ટિ છે. ખ્યાલ આવે કે નહીં? પૂતગલ કરાવે છે એમ માને તો મિથ્યા છે. તો શુદ્ધની અપેક્ષા છે. આત્માને જોવામાં આવે તો આત્મા તો જ્ઞાનનો કરતા છે, પણ આત્માને ન જોવે જે જીવ એ રાગાદી રૂપ પરિણન કરે છે. તો એ પર્યાય અપેક્ષા જોવામાં આવે તો એ રાગાદીનો કરતા છે. શુદ્ધની અપેક્ષા જોવામાં આવે, હે ને, તો એનો કરતા કર્મ છે, પૂતગલ છે. કેમ કે પૂતગલના લક્ષથી થાય છે. ઘણા બધા લોજિક છે આ, કે આ કઈ અપેક્ષાએ શું કહ્યું છે. આજનું એ વાત હતી કે જ્ઞાની સમ્યક દ્રષ્ટિ કુંભાર, કુંભાર પણ સમ્યક દ્રષ્ટિ હોય. કુંભારનો આત્મા સમ્યક દ્રષ્ટિ, હે ને, એ માટકાની ક્રિયાનો જે યોગ અને ઉપયોગ થાય છે એને યોગ અને ઉપયોગ અશુદ્ધતા છે, આત્માનો સ્વભાવ નથી. એમ એની દ્રષ્ટિમાં એ ન હોવાના કારણે, એ રાગનો કરતા ન બનતો હોવાના કારણે એમાં નિમિત્ત પણ નથી. હા, પણ એ રાગ છે, હું જ્ઞાન સ્વભાવ છું, તો એના જ્ઞાનમાં કેવી બન્યું એટલે એના જ્ઞાનમાં નિમિત્ત છે. ખરેખર તો જ્ઞાન ક્રિયાનો કરતા. શું ગજબ! એમ, હે ને ભાઈ, હમણાં ગયા ને મને કે શું ગજબની ગાથા છે. એટલે આને ફરીથી મૂકી, ફરીથી ચાલેલા છે. ચોથી વાર ગજબ ચાલે, ગજબની ગાથા. એ જ વાત ચાલે છે. આ દોષ તો એ છે ને, પરદ્રવ્યનો કરતા માનો, પરદ્રવ્યનો કરતા, એને કર્તાપણાનો ભાવ એટલે કર્તૃત્વ બુદ્ધિ ઉપર ત્યાં એટેક છે. કર્તાપણાના ભાવ તો સેકન્ડ નંબરે આવે છે. કરવા લાયક છે, અને આ મારું કર્તૃત્વ છે, એ જે બુદ્ધિ છે ને, એ બુદ્ધિનું નામ મિથ્યાત્વ છે. તો ક્યારે છોડશે? કરવાના ભાવ તો જ્ઞાનીને પણ આવે છે, પણ કરવા લાયક નથી, આત્મા કરી શકતો જ નથી. એ ખ્યાલ હોવાના કારણે અમારા જે ભાવ છે વ્યર્થ છે. એ રીતે વિશેષ પુરુષાર્થ કરીને વળી પાછું શુદ્ધાત્મામાં જઈ આવે. જ્ઞાનીની પ્રવૃત્તિ આવી હોય, નિરંતર પ્રવૃત્તિ આવી હોય. પ્રતીતિ તો ક્યાંય ઝૂકતી નથી, રાગની સામે ઝૂકતી જ નથી. એટલે રાગ હંમેશા એના અંશો ડાઉન થતા જાય છે. આ મૂળ છે. જો સ્વપનનો ભેદ કરી શકતો નથી કોણ? અજ્ઞાની મોહી જીવ. પરદ્રવ્ય અને સ્વદ્રવ્યમાં ભેદ નથી કરતો એ મોહના કારણે. દ્રષ્ટિનો આંધળો જીવ, શ્રદ્ધાનો આંધળો જીવ, પરવસ્તુ અને સ્વવસ્તુના સ્વરૂપનો અજ્ઞાન વાળો જીવ. ખ્યાલ આવે કે નહીં? એ જીવ પરદ્રવ્ય અને સ્વદ્રવ્યનો ભેદ કરી શકતો નથી. તો એનાથી શું થયું? પૂછવા જેવું છે. એનાથી શું થયું? જે પણ પર્યાય મળે છે એમાં તન્મય થઈ રહ્યા છે. તન્મય થઈ રહ્યા છે એટલે શું? એમાં સમર્પિત થઈ રહ્યા છે. એટલે શું? અરે આ ભાવ પૂરતા સંયોગો છે, આ ભાવ પૂરતી સિચ્યુએશન છે, છતાં એમાં સંપૂર્ણ સમર્પિત થઈ જાય છે. આખું જીવન એની પાછળ વિતાવે છે. અજબ આશ્ચર્યની વાત છે કે જે એનું નથી, હે, એની પાછળ જીવન લગાવે.
કેમ કે એને ભેદ ખબર નથી કે આ મારા નથી, આ હું નથી, હું એનો નથી. એ વાતની એક અધ્યવસાન આવશે તમારે આગળ બધી ગાથાઓ સમેસાનો. એ સિદ્ધિ ભ્રમ હોવાના કારણે જીવ ત્યાં રહે છે. જો જે પર્યાય પામ્યો હોય તેને જ પોતાપણે માને છે. ખ્યાલ આવી ને? જે પર્યાય પામ્યો હોય, પર્યાય પામ્યો હોય એટલે શું? કારણ જીતુભાઈ કહે કે એ પર્યાય જ માનતું નથી. બહુ સરસ. એને પર્યાય જ નથી માનતું. શું માને છે? તો એને એનું સ્વરૂપ માને કે હું તો આટલો જ છું. વિચાર તો કરો બુદ્ધિથી કે જેટલી પર્યાયો મળી અનાદિથી શાસ્ત્ર પર ભરોસો છે ને. આગળની પર્યાયોમાં આપણે દેવગતિ કે જે અનંત પર્યાયો કે અનંત મા બાપ કે અનંત ભાઈઓ કે અનંત બધું કર્યું હશે એ રહ્યા અત્યારે છે. તો આ કયા રહેશે? એનો અર્થ કે આ કયા તારા છે, આ કયા મારા છે, આ કયા આત્માના છે? આ છે જ નહીં આત્માના. બંનેને એક માનવું એ બ્રહ્મ છે. અને એક માનવાથી શું થાય છે? તો કે બસ એના પ્રત્યે એનું વલણ રહે છે ને જીવન વિતાવે. તો શું ફળ આવે છે? ફળ એ આવે છે કે એક સમય માત્ર પણ આપણું થતું નથી. તો શું ફળ આવ્યું? એના કારણે દુઃખ થાય છે, છતાં પ્રયત્ન ચાલુ રાખે છે. છતાં પ્રયત્ન ચાલુ રાખે છે. ગજબનું આશ્ચર્ય. કેમ ચાલુ રાખે છે? મોહના કારણે. આંધળો છે, શ્રદ્ધાનો આંધળો છે. વિશ્વાસ નથી એને કોના પર? પોતાના આત્મા પર. હું શુદ્ધ છું, હું પૂર્ણ છું, ભિન્ન છું. એના પર વિશ્વાસ નથી. એના પર વિશ્વાસ નથી એનો અર્થ એના કહેવા વાળા ગુરુદેવ આચાર્ય કુંકુમદેવ અને અનંત તીર્થંકરો પર વિશ્વાસ નથી. ખ્યાલ આવે કે નહીં? એના શરણમાં આવી જેવો ફોટો રાખી લેવો એનાથી શું ફાયદો? એનો વિશ્વાસ નથી એમ કહે છે. આવે છે કે મૂળ આ છે, ભૂલ મૂળમાં છે, મિથ્યાત્વ જનિત ભ્રાંતિ છે. ભ્રમ થઈ જાય છે એને જીવ. દવાથી હું બરાબર થઈ જઈશ, સારું થઈ જઈશ, સારું થઈ જશે એટલે ખબર સુખી થઈ જશે. આગળ તો ઘણું બધું આવવા વાળું છે. આ સોફો આમ મૂકી દઉં ગણિત મિથ્યાત્વ તો હું સુખી થઈ જઈશ. સોફો બદલવાથી સુખી થશે કે દ્રષ્ટિ બદલવાથી સુખી થશે? નિર્ણય કરી લેજે. 99 વાર મતલબ અનુકૂળતા ના મળે, એકાદ વાર કોઈના પુણ્યના ઉદયથી અનુકૂળતા મળી જાય તો એવી શ્રદ્ધા કરી લેશે. 99 વાર ફેલ ગયો એ સંબંધી વિચાર જ કરતો એમના મોહ. 99 વાર કેમ ફેલ ગયો? આ એકાદ વાર કેમ સફળતા મળી? વિચાર કરો. ત્યાં કર્મ થિયરી ઊભી થશે કે આ એક વાર જે તને બહારમાં અનુકૂળતા મળી છે, તારા કોઈ પુણ્યના કર્મનો ઉદય બહારમાં આવ્યો એટલે તને બહારમાં અનુકૂળતા મળી છે. સોફો ફેરવવાથી નહીં. લોકો ફર્નિચર બદલી, ફ્લેટ બદલી નાખે છે. પેલા આ બિલ્ડિંગ બનાવવાથી અમારું ઉત્કર્ષ થતું નથી. પરમાણુ ને દોષ કહે છે, તારા કર્મ ફૂટેલા છે એ તું જોતું નથી. આજે પૂતગલ પરમાણુ શું વાત? એક બિલાડી આડી ઉતરે એટલે તમારો ધંધો ફરી જાય એવું ક્યાં વાત આવી? ખ્યાલ? અને કદાચ ફરી જાય તો આત્મામાં શું ફરી જાય છે? આપણે તો એ જીવ છીએ, આપણે તો આત્મા છીએ, આપણે તો આત્માની દૃષ્ટિ કરવા વાળા જીવો છીએ. પણ આત્મામાં શું ફરી જાય છે? સંયોગો તો આમે ફરવાના છે. આયુ સમાપ્ત થતા બધા સંયોગો અહીંયા સંબંધો સમાપ્ત એ રીતે સમાપ્ત થઈ જવાના છે. પણ નવીન તો બાંધ્યા છે એટલે રનિંગ રહે છે ધારા પ્રમાણે. શું કહાની છે આ જીવની? કર્મોને લઈને આ જીવ કેવી રીતે જીવે છે કે જે ત્રિલોકી નાથ, ત્રણ લોકનો નાથ બની શકે શક્તિ ધરાવે છે. સમજવા જેવી વાત છે ને? બસ વિચાર કર્યા જ જઈએ આપણે. કોઈને એમ થતું હશે કે ગયા શનિવારે આવ્યા પ્રફુલભાઈ કે તો આ જ વાત હતી. તો મને બતાવો કે કાલે તાવ આવે તો શું કરશું? દવા લેશ. પરમ દિવસે તાવ આવે તો દવા કરશું. પછી તાવ આવે તો આપણને રોજ તાવ આવેલો જ છે. જતું કોઈ રોજ આ દવા કરવા ભૂલ જ આ છે ને. ઢીલો પણ નથી પડતો આ જીવ, અને વિચાર પણ નથી કરતો. આજે ગુરુદેવ જોયું તરત આવે પ્રફુલભાઈ, વિચાર પણ કરતો નથી. ક્યાં જશે? તરત જ. એનું નામ વૈરાગ્ય છે. એમને ખ્યાલ નથી અનાદિ અનંત છે, ક્યાંય જતું નથી. બધી જ ખબર છે. તરત જ કહે કે પર્યાયની વાત કરે ત્યારે કોઈ એમ કહે કે આત્મા તો ત્રિકાલી છે ને, તરત જ કે અમને બધી ખબર છે. અત્યારે આ વાત ચાલે છે. જો
જે પર્યાય પામ્યો હોય, કઈ પર્યાયનો ખ્યાલ છે ને બધાને? અહીંયા તો દ્રવ્ય ગુણ પર્યાય બી ચાલી ગયું. દ્રવ્ય પર્યાયની મુખ્યતાથી લો તો પણ ચાલે, અર્થ પર્યાયની મુખ્ય જે પર્યાય પામ્યો, ક્રોધની પર્યાયને પામ્યો હોય તો એમ લાગે કે હું ક્રોધી થઈ ગયો. અરે હું તો ક્રોધિત, તું ક્રોધ તારો જતો રહે છે. પર્યાય બહારમાં તું જે જતી રહે, જે જતું રહે એ તારું હોય નહીં. હવન જવન કરે હોય નહીં, કાયમી ટકે એ તારું હોય. બસ એટલી જ તો વાત છે. આટલું જ છે ધર્મ. ધર્મ સમજવામાં આટલું જ સમજવાનું છે, બીજું કાંઈ સમજવાનું ખ્યાલ તેને જ પોતાપણે માને છે. હવે જો બહુ ઊંચી વાત થાય છે અહીંયા. સ્વદ્રવ્ય અને પરદ્રવ્યની ભિન્નતા ભાસતી નથી. મોહના કારણે, ભ્રાંતિના કારણે એવી એટલા આંખ પર પાટા બાંધ્યા છે કે આમ ચોખ્ખું દેખાય કે આ જુદું છે તો એ માનવા તૈયાર નથી. ઓલો ધક્કો મારીને બહાર કાઢે તો એ માનવા તૈયાર નથી કે આ મારાથી જુદો છે. સમજમાં આવે છે કે નહીં? બધી જ નળી બ્લોક થઈ ગઈ હોય, એને બધું જ હોય તો એ શરીરથી એક જ તો પણ છૂટતું નથી. ઘડપણ તો એવું છે ને, છત્ર ચૂડામણીમાં લખ્યું, આચાર્ય પ્રથમ યુગનો ગ્રંથ છે કે ઘડપણ તો વાસ્તવમાં હર સમય વૈરાગ્ય લાવે. કેમ કે જવાનીમાં બહુ જોશ કર્યું હોય ને, મતલબ કે હું મારી એક આંખ આમ કરું ને બધા માને, બધું હું કરી શકું. હવે કહે છે કે તારે ઊભું થવું હોય તો એ નથી થઈ શકતું. એનો અર્થ કે હું કશું કરી શકતો નતો. ગુરુદેવ લખવાનું ઉદાહરણ આપે છે. તો પેલા કરી શકતો હતો, હવે નથી કરી શકતો. બે ભૂલ છે. પેલા જ્ઞાન કરતો હતો, હમણાં જ્ઞાન કરે છે. શરીરની અવસ્થા બદલાઈ છે. તારામાં તો કઈ ભેદ પડ્યો જ નથી. એકમાત્ર ભેદ જ્ઞાન, એકમાત્ર પોતાનો સ્વરૂપનું યથાર્થ શ્રદ્ધાન અને પરનું પર તરીકે શ્રદ્ધાન, એ જ તને બચાવશે. દુનિયામાં ગમે તેવા સંયોગો આવે, એ સંયોગ છે. ફરવું એનું સ્વરૂપ છે અને મારું જ્ઞાનનું રહેવું એ મારું સ્વરૂપ છે. તર્ક શાંતિ લાવે. તત્વ જ્ઞાન વગર તને આ બહારના ઉદયોથી અને બહારની પરિસ્થિતિઓથી અને શાંતિ તરફનું લક્ષ્ય કરાવવા માટે એકમાત્ર આત્માની શ્રદ્ધા, એકમાત્ર સંવેદનશીલ, એના સિવાય પાર નહીં પડે. કેવા ઉદયો પલટાય છે, ધાડ ઉદયો પલટાય. સવારે તો ક્યાંય હોય ને સાંજે ક્યાંય હોય, અને કાલે તો જાહો જલાલી હોય ને આજે તો રોડ પર ભીખ માંગતું હોય. કેવું સ્વરૂપ છે. પૂછવા આવે કે 100 રૂપિયા છે, દીધેલ છે, અને કરોડોનું દાન કરતું હોય. ક્યાં આ બંને સ્થિતિમાં કેવી રીતે શાંત રહી શકે? શીખી લેવા જેવું છે. પહેલથી નક્કી કરવા જેવું છે કે આત્માને ને ધનને કોઈ સંબંધ નથી. જળનો પતિ હે ને, જડપતિ, એ કહે ગુરુદેવ તું નિહાલ કરી દીધા વાત બતાવી. આજની ગાથા ચલાવવા રાખી હોત તો મજા આવે એવી ગાથા. ખ્યાલ એ જ વાત છે અહીંયા. ભ્રાંતિ કે તું કરી શકે છે. પરમાં કર્તૃત્વ બુદ્ધિ, પરમાં સુખ બુદ્ધિ, પરમાં અહમ બુદ્ધિ, પરમાં ભોક્તૃત્વ બુદ્ધિ, એ બધી મિથ્યાત્વ જનિત દોષ છે, શ્રદ્ધા જનિત દોષ છે. કર્યું એક પદાર્થનું તો કરીને બતાવ, ચેલેન્જ કરે છે પ્રકૃતિ આપણી સામે. એક પૂતગલને તો તું જ્ઞાન વાળો બનીને બતાવ, એક આત્માને તું જળ બનાવીને બતાવ. એ સંભવ નથી. બે મળેલા છે પણ બંનેને ભેળવીને તો બતાવ. બંને એક થઈ જાય, બંનેના એક ગુણો એકબીજામાં ટ્રાન્સફર થઈ જાય એવું તો બતાવ. સંભવ નથી. એનો અર્થ એ થઈ ગયો કે કોઈ બી રીતે એક નહોતા. એક માની લીધા હતા, એના કારણે એક પ્રાપ્ત પર્યાયમાં તન્મય થઈ ગયું. અને એને લઈને શું થાય છે? તન્મય થઈ ગયું. એના લીધે શું થાય છે એ જણાવવાની જરૂર નથી. એને લઈને પછી એની સેવા કરે છે, બસ જીવન વિતાવે છે. પછી શું થાય છે? આયુ કર્મ ત્યાંથી આવી જાય છે, હે ને? થોડી કથા કહું એ રીતે. પછી શું થાય છે તો કે આયુ કર્મ આવી જાય છે, શરીરમાં રોગ ઘૂસી જાય છે. અનેક ડોક્ટરો બાજુમાં ઉભા છે, અને અમેરિકાથી પણ ડોક્ટરો બોલાવ્યા છે. બધા જ લોકો એમ સમજે છે કે આ કાયમી ટકી જાય તો સારું, અને એ પણ એમ જ છે કે હું તો કાયમી આ શરીરની અંદરમાં કાયમી રહેવા વાળો છું. પણ એમ થતું નથી. ચાલ્યો જાય છે અને દુઃખી થઈ જાય છે. સમજમાં આવે છે? ઘણી વાર કહું છું કે એક પેનનું ઢાંકણું પડી જાય તો આ જીવને આમ દુઃખી બેચેન થઈ જાય છે. તો આ દેહને જેટલા વર્ષ મળ્યા ત્યાંથી તો પોતાનો આ દેહને માને જ છે, અને એ છૂટતો હશે, એ દેહ જતો દેખાય. અર્થાત ડોક્ટર એમ કહી દે કે ભાઈ બસ, એને શું કહી દે, હવે તને દવાની જરૂર નથી, દુવાની જરૂર છે. એમ કે ડોક્ટરની ભાષા તો એવી જ ભાઈ ને. તો એ જીવ હવે શું દુઃખ કરતો હશે?
એને એક જ બચાવે, કોણ? સમ્યક દર્શન. કોણ બચાવે? ભ્રમનો ભાવ. તું ભ્રમ છોડી દે કે એનાથી તારું અસ્તિત્વ છે જ નહીં. એક જ માત્ર આ પ્રતીતિ જ એકમાત્ર સુખ અપાવશે, એ સિવાય બીજું કોઈ સુખ નહીં અપાવે. બેટા ક્યાં મળે આ જાતિની ઔષધિ? સર્વજ્ઞના શરણમાં, ગુરુદેવના શરણમાં, જ્ઞાનીઓના શરણમાં. હે ને? આપણને પૈસા આપીને દવા લઈએ કિંમતી લાગે છે, હે ને? એ મફત દવા મળે છે ને, મફત નથી. હિતેશભાઈ, કઈ મૂર્તિઓના ચડાવવા લીધા હશે, કરોડો રૂપિયાના દાન કર્યા હશે, અને એના નિમિત્તમાં દેવશાસ્ત્ર ગુરુ શરણ, એમનું શરણ મળ્યું છે. સામાન્ય વાત નથી, આપણને ખ્યાલ નથી ને, એટલે બરાબર દીધું. પણ મળ્યું તો શું મળ્યું? મળ્યું તો છે, પણ શું કર્યું એ વાત. છતાં પણ કહે છે કે તે આ ભેદ જ્ઞાન ને કર્યું. એટલે જો હવે બીજો પાઠ ચાલુ થાય. તથા એ પર્યાયમાં પણ જે જ્ઞાનાદિ ગુણો છે તે તો પોતાના ગુણ છે. શું કહ્યું? પર્યાયમાં ગુણ. તથા એ પર્યાયમાં પણ જે જ્ઞાનાદિ ગુણ છે, પર્યાયમાં ગુણ હોઈ શકે પર્યાયમાં. ખ્યાલ આવે? એ તો ત્રિકાળી ગુણની અપેક્ષા પર્યાય ભિન્ન છે એમ કહે છે. પરંતુ એ પર્યાયમાં ગુણોનું જે પરિણમન છે પર્યાયમાં જ થાય છે. ક્યાં થાય? દ્રવ્યત્વ ગુણના કારણે દ્રવ્ય દ્રવ્ય છે, એના આનંદ ગુણોનું પરિણામ જે અર્થ પર્યાયો છે. તો જે પર્યાય પરિણમન છે તો ખાલી થોડી છે, ગુણનો પરિણમન છે. એ જે પરિણમન છે ગુણનો અંશ છે. એને આજે ગુરુદેવ કહ્યું હતું, ઉપયોગમાં લીધું હતું. અહીંયા કયો ઉપયોગ લીધો? કે જે માટલા બનાવવાના રાગમાં વ્યવસાય કરે છે, અશુભ ઉપયોગ. જે જાણવા વાળો ઉપયોગ છે જુદો, એમ બોલ્યા હતા. કોઈ ખ્યાલ છે? છેલ્લે લખવું જોઈએ, એક એક વસ્તુ નોટ્સ કરવી છે. બહુ સરસ, એક એક ભાષા. એટલે જાણવાનું જે ઉપયોગનું પરિણમન છે જુદું, અને એ ઉપયોગ જો પ્રશસ્ત વિષયોમાં વિષય બનાવે તો શુભ ઉપયોગ, અને અપ્રશસ્ત ને વિષય બનાવે તો અશુભ ઉપયોગ. ખ્યાલ આવે? 5 ઇન્દ્રિયોના ભોગોમાં વેપાર કરે ઉપયોગ તો અશુભ, અને દેવશાસ્ત્ર ગુરુવાદીમાં વર્તે તો શુભ, અને ક્યાંય ના વર્તે, સ્વરૂપમાં વર્તે તો શુદ્ધ. એનાથી નિજરા થાય, અને પેલા બેનાથી પાપ પુણ્યનું બંધ થાય છે, અને આત્મા બંધ સ્વરૂપ છે. સાથે તત્વ આવી ગયા. જેમ છે માનો, એમ માનતા સ્વરૂપની તરફ દ્રષ્ટિ જાય તો એનું નામ છે શ્રદ્ધા. આ રીતે જબરજસ્ત છે આ લોજિક. કોઈ જગ્યાએ ક્યાંય બસ દ્રષ્ટિમાં કહ્યું ને કે સોફો નહીં ફેરો, દ્રષ્ટિ ફેરો. ઉદયોના ફેર જોવાનો પ્રયાસ નહીં કર. કંઈક થોડું પુણ્ય કરું તો ઉદય ફરી જાય. અરે જે ફરે છે એની દ્રષ્ટિ છોડી દે. જે ફરે છે ને મારું શું કામ? એની અવેરનેસ તું મટાડી દે. પરિણામની અંદર, દ્રષ્ટિની અંદર જો પછી શું થશે? પછી ઉદય સરખો થઈ જશે. અરે ઉદય રહિત થઈ જઈશ, આત્મા અપરિણામી તત્વ પ્રગટ થઈ જશે. ખ્યાલ આવે કે નહીં? કોઈ ચિંતા નહીં કરો, એ પણ વ્યવસ્થા છે. લીધું તું પેલા અધિકરણમાં અરિહંતાદિક થી પ્રયોજનની સિદ્ધિ, અરિહંતાદિકના સ્વરૂપ સમજવાથી અને સ્વરૂપમાં સમય જવાથી શુદ્ધતા પ્રાપ્ત થાય, વિતરાગી થઈ જવાય. એ વાત તો બરાબર છે, બીજા પેરેગ્રાફમાં લખ્યું છે. પણ બીજો કોઈ ફાયદો થાય ખરો? અરિહંતાદિક પ્રયોજનની સિદ્ધિ વાંચજો. તે શું પૂછવા માંગે છે? બીજી કાંઈ એટલે બીજો કોઈ લાભ થાય ખરો? એટલે શું પૈસા મળે ખરા? એમ સીધો પ્રશ્ન. પંડિતજી શું કહ્યું ખબર છે? જબરજસ્ત કહ્યું. કરે જે આત્માની ભાવનાથી આત્માનો વિચાર કરે છે તો પૂર્વમાં બાંધેલા પાપ સંક્રમિત થઈને પુણ્યમાં પરિણમી જાય છે. તો બહારની પરિસ્થિતિઓ બદલાઈ જાય છે. સાંભળજો બરાબર. પણ કોઈ જીવ એ કરવા માટે આ કરતો હોય તો માત્ર પાપનો જ બંધ થાય. સ્વાભાવિક છે, કસાય મંદ થાય અને પ્રાયશ્ચિત પણ ભાવ થાય તો પૂર્વના બાંધેલા ફરી જાય. એક ત્રીજો ન્યાય કે સમ્યક દૃષ્ટિ જીવ પણ પૂર્વમાં જે બાંધ્યા હોય નિકાચિત કર્મ એનો તો ઉદય આવે છે, પણ જે ચીકણા કર્મો નથી એનું પરિણમન થઈ જાય છે. બીજું સમ્યક દર્શન થઈ ગયા પછી એ બે જ જગ્યાએ જાય છે. ક્યાં જાય? જેટલા ભાવ રહે ત્યાં બે જ જગ્યાએ. ક્યાં જાય? દેવગતિ ક્યાં મનુષ્ય ગતિ, દરિદ્ર ન થાય. એટલે તમે જે ચાહો છો એ પણ સમ્યક દર્શનની સાથે મફતમાં મળે. પણ એના ચાહવાથી હું સમ્યક દર્શન કરું તો કે પાપ બંધાય. એના માટે હું સમ્યક દર્શન કરું, કઈ વાંધો નહીં, તું સમ્યક દર્શન તો કર, પછી જોશું.
સમ્યક દર્શન થઈ જાય પછી તો એને ક્યાંની ચાહ રહે છે? સમ્યક દર્શન કરીને એને પ્રેરણા આપે, કઈ વાંધો છે. આવું એક ઉદાહરણ છે પ્રથમાની યુગમાં. ખ્યાલ આવ્યો કે નહીં? એ પ્રથમાની યુગમાં એક ઓલું કહે છે ને કે હા એ છે ને કે મતલબ કે મુનિરાજ કઈક અવધિજ્ઞાની હોય છે એ તો કોઈને કઈ વીંટી ખોવાઈ ગઈ હોય છે તો બહુ દર્દ કરતો હોય છે તો બતાવી દે છે. સામાન્ય છે આ કથન. તો ઓલા વ્યક્તિ બાજુમાં ગયો હોય અને એમ થાય છે કે આટલું બધું જ્ઞાન જો એ કઈ બુદ્ધિથી કરે છે ખબર છે કે જો હું પણ આ અવસ્થા ધારણ કરી લઉં તો હું બધું જ શોધી લઉં. તો કે પેલા મુનિ તો બન, હવે મુનિ બનવા માટે શું કરવું? તો એને પ્રયોગ કર્યો અને જેમ જેમ મુનિ બનતો જાય છે અને એ બ્રહ્મ મુનિનું સ્વરૂપ ગ્રહણ કરે છે, ધારણ કરે છે તો એને એની ભાવના જ નથી રહેતી. આવા ઉદાહરણ છે પ્રથમાની યુગમાં. અને મને પરફેક્ટ યાદ નથી હોતા પણ ભાવ આ છે. એ તો સામાન્ય કથન છે. કોઈ એમ કહે કઈ વાતો નહીં, પેલા તું હવે સમ્યક દર્શન કરવા શું કરવું? કે 7 તત્વનું શ્રદ્ધા પહેલા જ માં છે. સંસારીને તો પહેલા જ કોડિયામાં માર ખાવી ગઈ. આત્મા ધન જુદું ને આત્મા જુદું, ધન થી સુખી થવું છે હાલાય કે નહીં? પણ કે એનું તું શ્રદ્ધા કર. હવે જયારે એની શ્રદ્ધા થઈ જાય તો ધનની અવેરનેસ નહીં રહે. જીવ એમ સમજે છે કે આત્મકલ્યાણના ભાવ કરીએ કે આ બધા તો ઉદયો ફરી જાય. અરે તું એકવાર આત્માનું સ્વરૂપ સમજીશ તો ઉદય જે છે તને તારામાં નહીં ભાષિત થાય. તને એને બદલવાની જરૂર નહીં પડે. ઘણી વાર કહું છું કે ઉદય ગમે તેવો આવે તો ભેદ જ્ઞાન દ્વારા આત્મદૃષ્ટિ કરીને જીવવાની પદ્ધતિ શીખી લેવા જેવી. ઉદયમાં તો ઉદયને ચેલેન્જ નહીં કરવી, કેમ કે એ તો જે પ્રમાણે બાંધ્યા છે એ પ્રમાણે ઉદયમાં આવશે ને. એ રીતે અહીંયા વાત છે. તથા એ પર્યાયમાં પણ જે જ્ઞાનાદિ ગુણો છે તે પોતાના ગુણ છે. હવે એક જ પર્યાય લઈ લો, જે એક પર્યાય મનુષ્ય પર્યાય, બરાબર. હવે એ પર્યાયમાં એ મનુષ્ય સહિત જે 5 ઇન્દ્રિયના ઉઘાડું જે જ્ઞાન છે એ શું છે? એ જ્ઞાનાદિ ગુણની વ્યક્તિ છે. એ જ્ઞાનાદિ ગુણનો અંશ છે, પ્રગટ અંશ છે. એ ધર્મ છે. ધર્મ એટલે સ્વભાવ છે. એની દ્રષ્ટિ કરીએ તો સમ્યક દર્શન. એની દ્રષ્ટિ એટલે આ મારો સ્વભાવ છે. એને એવી પ્રતીતિ કરીએ તો સમ્યક દર્શન. પણ અહીંયા હમણાં સમ્યક દર્શન સાઈડમાં રાખો. અહીંયા જે વાત બતાવી છે કે એ જ પર્યાયમાં જ્ઞાનાદિ ગુણ પણ છે. જાણવું દેખવું થાય છે એ શું છે? એ જાણવાની જ વ્યક્તિ, જ્ઞાન ગુણની વ્યક્તિ છે. એનો પ્રગટ અંશ છે. એ રીતે. અને રાગાદિ છે તે પોતાને કર્મ નિમિત્તથી ઔપાધિક ભાવ છે. એ જ પર્યાયમાં કોની વાત છે? આ સંસારી જીવની વાત છે. સંસારી જીવની કેવી અવસ્થા થાય છે? તો કે એ જ પર્યાયમાં જ્ઞાનાદિ પ્રવૃત્તિ પણ છે અને ઔપાધિક ભાવ કર્મ નિમિત્તના ઉદયથી થતો ત્યાં રાગાદિ ભાવ પણ છે. બે વસ્તુ. ત્રીજી વસ્તુ શું કહે છે? વળી વર્ણાધિક છે. આ શું છે? વર્ણાધિક છે એ શું છે? ઉદ્ગલના ગુણ છે. વળી વર્ણાધિક છે તે પોતાના ગુણો નથી પણ શરીરાદિ ઉદ્ગલના ગુણો છે. એ જે વર્ણાદિ, હું કાળો, હું ગોરો, ગોરા નહીં, કાલા નહીં, ભગવાન આત્મા, એ શું છે? કાળો ગોરો શું છે? એ કોના ગુણ છે? પૂતગલના. કયા પૂતગલના? કે જે નવીન સંયોગ થયો છે એ શરીરના. લખીને શરીરના. તો આ ત્રણેય વસ્તુ, આ ત્રણ મળીને એક પાર્ટી, એક કંપની ખુલી છે. એ કંપનીનું નામ શું છે? મનુષ્ય પર્યાય. આ ત્રણ પાર્ટનરો છે અત્યારે. ખ્યાલ આવ્યો? એમ કહે જ્ઞાનાદિ સંસારમાં કેવી અવસ્થા થાય છે? જ્ઞાનાદિ પ્રવૃત્તિ વગરનો કોઈ જીવ હોય એવું તો બને ને. એ તો એ પર્યાયમાં જ્ઞાન ગુણ પણ છે, અર્થાત જ્ઞાનનું જાણવા દેખવાનું કાર્ય પણ છે, જ્ઞાન દર્શનનું, અને રાગાદિ પણ છે. કર્મ નિમિત્તના ઔપાધિક ભાવ છે, ઉપાધિ ભાવ છે. આત્માનો સ્વભાવ નથી પણ છે ખરા. છે કે નહીં? રાગાદિ છે ખરા પણ હું નથી એ વાત હજુ આવી નથી. બસ ભાવ એટલો જ છે. હવે રાગાદિ ભાવ. બીજું શું? વર્ણાદિ, કે જે શરીરના ગુણ એ પણ છે કે નહીં? કોને? એ જીવને, એ સંસારી જીવને શરીર પણ છે, પછી રાગાદિ ભાવ પણ છે અને જ્ઞાનાદિ છે. આ ત્રણ વસ્તુ છે. હવે શું કહે જુઓ, શરીરાદિમાં પણ વર્ણાદિનું પરમાણુઓનું પલટું નાના પ્રકારરૂપ થયા કરે છે. પછી સ્થિતિ બતાવી કે એ જે રાગાદિ વર્ણાદિ ભાવ જે છે, વર્ણાદિ જે છે રાગ, શું કહેવાય, રાગ રંગ આદિ, હે ને, એની હાઈટ આદિ, એ
એનું ગળવું આદિ, એનું મોટાઈ થવું, નાનું થવું, પતલું થવું, એ આદિ શું નિરંતર બદલાયા કરે છે. એ પરિસ્થિતિ છે કે નહીં? એમાં કઈ મહેનત કરીએ છીએ? શું વાત કરો છો? સવારથી બરાબર આસન કરીએ છીએ, આ કરીએ છીએ, તો થાય છે કઈ? એક વાર મેં કહ્યું હતું એમ, જમણવારમાં કોઈ આવેલા ઘરે તો ઘી નથી લેતા એમ, તો કે શું થાય? તો કે બોડી બધી જાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો કહે છે કે હવે તું ઘી પીવે છે એનું પણ શરીર વધતું નથી, અને જે પાણી પીવે છે એનું શરીર ડબલ થતું જાય છે. ક્યાં લાગે છે ન્યાય લાગે છે કે? પણ કહે છે કે એ તો એ કોની અવસ્થાઓ છે? ખરેખર આ જીવે સંપૂર્ણ સમર્પણ ત્યાં કર્યું, એટલી કેર કાળજી રાખે છે, આત્માની કાળજી રાખ્યા વગર શરીરની કાળજીમાં જીવન લગાવી દીધું છે. અને પછી છેલ્લે રહસ્ય ખુલે છે કે એ તો માટીમાં મળી ગયું. કેવું થાય? આમ છાતીએ ઘા વાગે ને કે તારો એક પરમાણુ સાથે નથી આવતો. એને અહીંયા એટલું બધું સંભાળ્યું, નવડાવ્યું, ખવડાવ્યું, પાક કરીને એનું એટલું મેન્ટેન કર્યું, અને એક પરમાણુ સાથે લઈ જવાની વ્યવસ્થા નહીં. આ કુદરતે અન્યાય કર્યો છે નહીં? એવું નથી લાગતું ક્યારે? અરે તું અન્યાય કરે છે તારી સાથે, અને તું અન્યાય કરે છે પ્રકૃતિ સાથે. તારું છે ને તારું માને છે, અને તું જે છે એ નથી માનતો. આત્મા સાથે પણ અન્યાય અને પર સાથે બી અન્યાય. આટલો મોટો અન્યાય, એનું નામ મોહ, એનું નામ મિથ્યાત્વ. ખ્યાલ આવે કે નહીં? ખોટી દ્રષ્ટિ છે ને, તારી દ્રષ્ટિ ખોટી છે. બસ બીજાનું જોયું નહીં કે મારું, જો એ ખોટી દ્રષ્ટિ. જોયું નહીં કે મારું, ધ્યાનમાં આવ્યું એ જોયું, અને બસ સીધું મારું. મારું હોય તો, મારું થઈ જાય તો, મારું બની જાય તો, બસ. અરે એ ભૂલ છે. તો અન્યાય શું કરે? અને અન્યાય જે કરે એને અન્યાય નું ફળ મળે. એ નામ અનિતિ છે. જૈન ધર્મ સાથે લખ્યું પંડિત ટોડરમલજી આગળના અધિકારમાં કે આ તો ઘણી અનિતિ છે, અને તું જ્ઞાન સ્વભાવી છે ને માનતો નથી, એ તારી અનિતિ છે. ઉદ્ગલ તું છે ને તારો માને છે તે અનિતિ છે. જૈન ધર્મની આ અનિતિ છે. એને લઈને પછી જે લોક અનિતિ તો પછી ચાલુ થાય. એના માટે પછી તો લોકમાં અનિતિ કરે છે કે પછી એની જોડે ચોરી કરે કે માયાચારી કરે કે આ કરે કે જે કરે કે એ પછી ચાલુ થાય છે. પેલા કેમ કરે છે? કોના માટે કરે છે? કે જે પોતે છે નહીં એના માટે કરે છે. કેમ કરે છે? કે એને પોતાનું માને છે એટલે કરે છે. તો સ્વપરના ભેદ જ્ઞાનનો અભાવ છે, મોહના કારણે. કેટલું સુંદર છે. ત્યાં ને ત્યાં જીવ છૂટો પડી જાય. ગારંટી છે કે આ જો એ તત્વ જ્ઞાન કરે તો એને આ શરીર જુદું ખૂટી પર લટકાવ્યું હોય ને એવું લાગે. તાકાત છે આ ચૈતન્ય શક્તિ. એકવાર ચૈતન્ય શક્તિ બેઠી થઈ જાય તો કહે છે કે કોઈ એને દુખી કરે અને શરીર મળ્યા કરે એ વાતમાં દમ નથી. થોડા ઘણા મળે, 2-5 ભાવ, તો એ અનુભવ કરતો નથી કે હું દેહ છું, હું નારકી છું, હું દેવ છું. મૂળ વાત તો અનુભવની છે ને. તું અનુભવ શું કરે છે? ખ્યાલ આવે કે નહીં? પૈસા ઘટી જતા હું ગરીબ છું એમ અનુભવ કરે છે, વધી જતા અમીર છું એમ અનુભવ કરે છે. પ્રાપ્ત પર્યાયમાં તન્મય થઈ જાય. અહીંયા કહે છે કે એ પર્યાયમાં જ્ઞાન પણ છે, એ પર્યાયમાં રાગ પણ છે, અને દેહ જે પણ કોઈ મળ્યો છે વર્ણ આદિ પણ છે, અને વર્ણ આદિ પલટાય રાખે છે. એટલે શરીરની નવી નવી અવસ્થાઓ થતી જાય છે. આ શું બતાવ્યું? વર્તમાન પોઝિશન. હવે મોહનું કામ. હવે મોહ શું કરે છે જોઈએ. અહીંયા જ્ઞાન બતાવ્યું, રાગ બતાવ્યો અને શરીર બતાવ્યું. આ ત્રણે એક સાથે રહે છે એ બતાવ્યું. એનું નામ મોહ નથી, એ તો મોહનું ફળ છે. પણ મોહ શું છે? હવે જુઓ આગળ. શરીર આદિમાં પણ વર્ણાદિનું આ પરમાણુઓનું પલટું નાના પ્રકારનું થયા કરે છે. એ સર્વ પૂતગલની અવસ્થાઓ છે. એ પૂતગલની અવસ્થા, એ શરીરની અવસ્થા છે. રાગ એ ઔપાધિક ભાવ અને જ્ઞાન એ આત્માનો સ્વભાવ છે. ત્રણ વસ્તુ ખ્યાલમાં આવી. આ ત્રણ વસ્તુ ક્યાં છે? આ ત્રણ વસ્તુ મળીને એક આત્મા નામનો, જીવ નામનો પદાર્થ છે. આ પદાર્થ થઈ ગયો. મનુષ્ય નામનો એક મનુષ્ય નામની પર્યાય વાળો જીવ છે. બરાબર? જે બી લઈ લો અત્યારે આપણે મનુષ્ય નામે આપણે ઉદાહરણ. હવે શું થાય છે? હવે મોહ શું કરે છે? દ્રષ્ટિનો આંધળો શું કરે છે? વસ્તુ સ્વરૂપ ક્યાં નથી એ શું કરે છે? જુઓ શું કરે છે. પરંતુ તે બધાને આ જીવ પોતાનું સ્વરૂપ જાણે છે. આ ભૂલ. પોતાનું સ્વરૂપ જાણે છે એટલે શું? ત્રણેયને એક માને છે. આવી પ્રફુલભાઈ લાસ્ટ તમે ગાથા કે એક જ જ્ઞાન અને રાગને એક માને છે એટલે શું? જ્ઞાયકને, આત્માને રાગથી ભિન્ન માનતો જ નથી.
એટલું એકત્વ કરે છે કે આ જ મારું કર્તવ્ય છે ત્યાં જ્ઞાન, રાગ તો ઝલકે છે, પરંતુ એ બંનેને એક માને છે કે આ જ મારું સ્વરૂપ છે. ત્રણેયમાં ડિફરન્સ, ત્રણેયનું હોવું જુદી વાત છે. ત્રણેયનું હોવું એક સંસારની અવસ્થા છે, પરંતુ ત્રણેયમાં ડિફરન્ટ ન લાગવો એ મોહ છે. જ્ઞાન અને રાગમાં રાગ છે, પણ જેવી રીતે જ્ઞાન છે એવી રીતે રાગ નથી. કેવી રીતે જ્ઞાન છે? જ્ઞાન સ્વભાવ છે, એમાં દ્રષ્ટિ કરવાથી શાંતિ મળે છે. રાગ વિભાવ છે, એમાં વર્ત્યા કરવાથી આકુરતા થાય છે. તો બોલો બંને જુદા છે કે નહીં? એક સ્વભાવ છે, એક વિભાવ છે, તો આપણે શું માનીએ છીએ? બંનેમાં એક જ પ્રકારે અહમપણું કરીએ છીએ. ખ્યાલ આવે? પછી ત્રીજું શરીર. શરીર તો બાકાયદા જુદું છે, એમાં તો વર્ણાદી ગુણ શરીરના છે, છતાં એમાં પરિવર્તન થાય, એમાં અવસ્થાઓ બદલાય. તો આ જીવ એમ માને છે કે હું ગરડો થઈ ગયો, હું જરીક કાળો થઈ ગયો, હે ને, આજે બરાબર શેમ્પુ લગાવ્યું છે એટલે હું જરીક ધોળો થઈ ગયો. ખ્યાલ આવે કે નહીં? ક્યાંક અઠવાડિયું ફરીને આવે યાત્રા જઈને, તો થોડોક દુબળો પણ થઈ જાય અને થોડુંક કોણ દુબળું થઈ જાય. શરીરની અવસ્થાઓ પલટાય છે, કેમ કે પતલા થવું એ શરીરનો ધર્મ છે, એ પૂતગલનો ધર્મ છે. હલકું થવું, ભારે થવું, હે ને, એ બધું શરીરના ધર્મ છે. તો એમાં એને શું, હું દુબળો થઈ ગયો, હું ક્રોધી થઈ ગયો, મેં જાણ્યું. ત્રણેયમાં એક સરખું હમપણું કરે, એ સૌથી મોટું ભૂલ થઈ ગઈ. ત્રણ પ્રકાર આપણે લઈએ, લીધા હતા લાસ્ટ ટાઈમ, અહીંયા સુધી આવ્યા હતા. ફરીથી 4 પ્રવચન થયા, ફરીથી લીધું આપણે. ત્રણ પ્રકાર લઈએ આપણે. મેં જાણ્યું, મેં ક્રોધ કર્યો, મને ક્રોધ આવ્યો અને મને તાવ આવ્યો. 3 વસ્તુ લઈ. ત્રણેય વસ્તુ બની છે કે નહીં? તાવ આવ્યો એ કયા ગુણની, કયા દ્રવ્યના, કયા ગુણની પર્યાય છે? પૂતગલના સ્પર્શ ગુણની આ એક પર્યાય છે. વિભાવિક છે કે સ્વાભાવિક પર્યાય છે? પૂતગલ પિંડ લઈએ તો વિભાવિક, પૂતગલ પરમાણુ લઈએ તો સ્વાભાવિક. પહેલા આવ્યું કે નહીં, આમાં પણ ઘણું રહસ્ય છે. ખેર એવી દૃષ્ટિ નથી જવું ત્યાં. આપણે દ્રવ્ય ગુણ પર્યાયનો પાઠ છે. તો જે પૂતગલની પર્યાય, એ પૂતગલનો ધર્મ છે. તાવ આવ્યો તો બરાબર છે, આવ્યો છે તાવ, ક્યાં ના છે, બરાબર છે. પણ ભૂલ શું થઈ ગઈ? તાવ આવ્યો શરીરને અને આ મારે છે મને તાવ આવ્યો, બરાબર છે. પછી થોડો ક્રોધ થઈ ગયો, તો કે મને ક્રોધ આવ્યો. તો ક્રોધ આવ્યો છે, ઔપાધિક ભાવ છે, સ્વરૂપમાં ન રહેવાથી આવેલો વિકાર છે, વિકૃતિ છે, અને એમ માને છે કે જે મને ક્રોધ આવ્યો. અને ક્રોધ આવ્યો, તાવ આવ્યો, એ જાણ્યું કોણે? મને હમણાં ખ્યાલ આવી ગયો, મેં જાણ્યું. તો મેં જાણ્યું, મને ક્રોધ આવ્યો અને મને તાવ આવ્યો. એમાં રાગ સાથેનું એકત્વ હંપણું, શરીર સાથે હંપણું અને જ્ઞાન સાથે હંપણું. તો જ્ઞાન સાથે હંપણું તો તે 30% ધર્મ થાય કે ના થાય? ત્રણે જોડે હંપણું, ત્રણે જોડે એક સરખું હંપણું, આખો પ્રમેય બદલાઈ જાય. એક સરખું હંપણું એટલે શું? ત્રણેયને એક માને છે. કોને? શરીરને, રાગને અને જ્ઞાનને. એ રીતે અનુભવમાં આવે છે. જ્ઞાન સ્વાભાવિક મુજબ અનુભવમાં થોડી આવે છે. તો એ રીતે અનુભવ કરે છે કે હું રાગ વાળો, હું શરીર વાળો, એ રીતે જ્ઞાન અનુભવ કરે, એકાકાર અનુભવ કરે. શું લખ્યું છે? પરંતુ તે બધાને આ જીવ પોતાનું સ્વરૂપ જાણે છે. એ બધાને પોતાનું સ્વરૂપ જાણે. તો શું કરવું જોઈએ? જેવું છે એવું જાણવું જોઈએ. શું જાણવું જોઈએ? કેવું જાણવું જોઈએ? કે તાવ શરીરને આવ્યો હતો તો એ શરીરનો ગુણધર્મ છે, એ શરીરનું પ્રકૃતિ છે, મારી નથી, એમ જાણવું હતું. પછી રાગ પોતાના સ્વરૂપમાં ન જોવાથી આવ્યો છે આત્મામાં, પણ સ્વભાવ નથી, એ આસવ છે, એ હું નથી, એમ જાણવાની જરૂર હતી. અને આવું જે જાણવું થયું એ જ આત્માનું કર્તવ્ય છે, એ આત્માનું પરિણામ છે. આત્મા જ્ઞાનને કરે છે, આત્મા જ્ઞાનથી અભેદ છે, એ જ જ્ઞાન છે, એ અનુભવ કરવો હતો. ત્રણેય હોવા છતાં હું કોણ છું, મારું શું છે, મારું શું નથી, એમ જો એને બરાબર ભેદ જ્ઞાન આવે તો શું થઈ જાય? સમ્યક દ્રષ્ટિ થઈ જાય. તો શું થઈ જાય? સમ્યક દ્રષ્ટિમાં આમ જરા ભાવાસન નથી થતું, સુખી થઈ જાય. કેમ સુખી થઈ જાય? અરે તમને શરીરને તાવ આવ્યો હતો ને મને આવ્યો ને, એ માની જો એટલે દુઃખી થતો હતો. જયારે ખ્યાલ આવ્યો કે આ આમ જ છે, તો શું થઈ ગયું? જયારે ભ્રમ તૂટી ગયો તો જો આગળ લખ્યું છે, સ્વભાવ પરભાવનો વિવેક થઈ શકતો નથી.
એને બધાને એક માને છે. આગળ શું હતું? સ્વદ્રવ્ય અને પરદ્રવ્યનો વિવેક થઈ શકતો નથી. અહીંયા શું લખ્યું? સ્વભાવ અને પરભાવનો વિવેક થઈ શકતો નથી. શું કામ આ બે ભેદ કરે? પરદ્રવ્ય અને પરભાવથી હું ભિન્ન છું. ખ્યાલ આવે કે ના આવે? કઈ ગાથા બતાવશે? ચાલી ગઈ છે 49મી ગાથા. 49મી ગાથા ચિત્તુભાઈ કઈ છે? હું અરસ છું, અરૂપ છું, અગંધ છું. એમાં પહેલો બોલલો હું અરસ છું. એમાં શું કહ્યું? પૂતગલ દ્રવ્યથી ભિન્ન છું એટલે હું અરસ છું. બીજું શું છે? એના ગુણોથી પણ હું ભિન્ન છું એટલે હું અરસ છું. ત્રીજો બોલ શું છે? દ્રવ્ય ઇન્દ્રિયોથી હું જાણતો નથી રસને એટલે હું અરસ છું. કોઈ વાત નહીં, દ્રવ્ય ઇન્દ્રિયથી નથી જાણતો પણ ભાવ ઇન્દ્રિયથી તો જાણે કે એવું કમજોરીપણું, એવું અલ્પપણું એ મારું સ્વરૂપ નથી એટલે હું એનાથી રસને જાણતો નથી. દ્રવ્ય ઇન્દ્રિયનું અવલંબન લેવું, કર્મનું ક્ષમક્ષમ થવું અને પછી હું જાણું એવું મારું પરમાત્મ સ્વરૂપ નથી એટલે હું દ્રવ્ય ઇન્દ્રિય ભાવ ઇન્દ્રિયથી પણ રસને જાણતો નથી. ક્યારે બોલમાં નથી એમાં ઘણી બધી ડિટેલ છે, બહુ જબરદસ્ત છે. કેમ અલગ અલગ ત્યાં બોલ કર્યા? કેમ કે કોઈ જીવ એમ માને કે ભાઈ જો હું સ્ત્રી નથી એમ હું માનું છું પણ શરીર તો મારું છે ને, સમજો. એટલે હું લાસ્ટ ટાઈમ પણ લીધું હતું કે તત્વાત શ્રદ્ધા અને સ્ત્રી પર્યાય જે છે એ શરીરનો ધર્મ છે, આત્માનો નહીં. સ્ત્રી ધર્મ છે એ કોનો ધર્મ છે? કોનો ગુણ છે? કોની રચના છે? એ કોનો પ્રકાર છે? તો કે શરીરનો પ્રકાર છે. તો કોઈ કે નહીં અમે સ્ત્રી તો છીએ, અમે માતા તો છીએ, શરીર હું નથી એમ અમે માનીએ છીએ. અરે તું સ્ત્રી માને છે, માતા માને છે, તો એ માતા નામનું જે નામકર્મ જે છે અને જે સ્ત્રી નામનું નામકર્મ જે છે એના ઉદયથી આ શરીરની રચના થઈ છે. તો એ કોણ છે? શરીર છે. અને એટલે ભાવથી પણ ભિન્ન. શરીરથી આપણે ભિન્ન માનીએ છીએ પણ હું કાળો હું ગોરો તો છું. અરે કાળો ગોરો કોનો ગુણ છે? તો કે કાળા ગોરાથી પણ તું ભિન્ન છે, શરીરથી પણ તું ભિન્ન છે. સ્વભાવ અને પરભાવ, તારો સ્વભાવ શું છે, પરભાવ શું છે, એ બે પણ ભિન્ન છે. બહુ સરસ આ 9મા અધિકારમાં આપણે ત્યાં આવશે ગુરુની સદિચ્છા. એકલા પદાર્થનું શ્રદ્ધાન કરે તો પણ એને કઈ લાભ થતો નથી. એકલા તત્વનું બતાવું, એક જ ખાલી ટોપિક, બે જગ્યાએ એક જ વિષય ચાલે. શું વાત કરે છે? ત્યાં સમ્યક દર્શન હોય, મિથ્યા દર્શન. અને અહીંયા મિથ્યા દર્શન નો અભાવ કરવાનો અને ત્યાં સમ્યક દર્શન ને પ્રાપ્ત કરવાનો. બોલો એક જ વિષય છે કે બે? એક જ વિષય છે, અસ્થિ નાસ્તિ. માની લો કે કોઈ કહે કે ભાઈ આ આત્મા છે. માની લો કે પ્રફુલભાઈ તમને ઓળખાણ કરવામાં કે આ પ્રફુલભાઈ છે, પદાર્થ થઈ ગયું ને, પણ એને ભાવ વાસન નહીં થાય. પછી તરત કે ભાઈ આ છે ને બહુ અભ્યાસી છે, સ્વાધ્યાયી છે, રોજ ગુરુદેવનું પ્રવચન એટેન્ડ કરે. શું વાત કરે? એમની વિશેષતા બતાવી તો તરત જ પદાર્થનો ભાવ સહિત પદાર્થ ખ્યાલ આવે કે નહીં? તરત જ પછી એનો મહિમા આવે. પછી એકલા ભાવનો મહિમા કરે. જ્ઞાન સ્વભાવ આવો છે, કેવલ જ્ઞાન સર્વજ્ઞ અને બધા પદાર્થોને એક સાથે, 3 ત્રિકાલવર્તી પદાર્થોને એક સાથે જાણે એવું જ્ઞાન સ્વભાવ છે. પણ ક્યાં છે આ જ્ઞાન સ્વભાવ? કઈ દુકાનમાં મળે છે? કઈ માર્કેટમાં મળે છે? સ્ટીલ માર્કેટમાં મળે છે કે ઓટોમોબાઈલ્સમાં મળે છે? ક્યાં મળે છે? આ કઈ જગ્યાએ મળે છે? ઇન્ફો ટેકનોલોજીમાં મળે છે કે ક્યાં? સૂચના બતાવ. તો કહે છે કે જ્ઞાન છે. એટલે જે પોતા એ તારામાં છે, એનાથી તું બનેલો છે, એ તારો સ્વભાવ છે. એને એમાં ડૂબી જવાથી ઉપયોગ નહીં. અદવા તદવા ભમાવા ન ભમાવે અને તું આમાં સ્થિર કરે તો આ શક્તિ ખીલી જાય છે. ખ્યાલ આવે કે નહીં? અરે એક વાર તું ચૈતન્યની સામે જો, આઠો યામ ખીલી જશે. એક સમય ખીલી જશે, એક સમય સ્વકાલ થઈ જશે. સ્વરૂપનું શું કહેવું? આત્મા કમજોર થોડી છે. અહીંયા બેઠા બેઠા આની અંદર જઈને જાણે કે શું છે, આની પાછળ શું છે જાણે. એવી શક્તિ, દિવ્ય શક્તિ વાળો જીવ જાણે અને પ્રભાવિત ન થાય, અપ્રભાવી રહે, આનંદમાં રહે. કેમ કે જાણવાના સ્વભાવનો વિકાસ છે. એ તો જાણવાનો સ્વભાવ છે. બસ એ હું છું. ખ્યાલ આવે છે કે નહીં? ડૂબી જવા જેવું છે, પામી જવા જેવું છે. રંજ માત્ર પણ આ પૂતગલો અને રૂપિયા શું છે, કેવી અવસ્થાઓ બદલાય, ઠેકાણું નથી પડતું. 60 વર્ષે સેટલ થાય, એક જ
એને 500 પોઈન્ટ ગબડે એટલે વળી પાછો સેટલ નો સેટલ થઈ જાય. એ ખબર જ નહીં શું છે. સેટલ સ્વરૂપમાં સેટલ થઈ જાય તો બહારમાં પંચમકાલ આવી જાય અને દુનિયા થઈ જાય. એને દુનિયામાં બધું ફરતું રહે તો પણ તું અખંડ ને આ ચેતનામાં તું જીવીશ. ચેતનાનો સંચાર થવો જોઈએ. હે ને ચેતના તારી બુઢી થઈ ગઈ છે, ભેદ જ્ઞાન કરી શકતું નથી. દ્રષ્ટિ તારી આંધળી છે એટલે તું પોતાનું સ્વરૂપને ઓળખતું નથી. અને બહારમાં હે ખોટી દ્રષ્ટિના કારણે પોતાના પર પદાર્થોને ને પરભાવોને બહારમાં જે પણ આ બહારમાં જે કલરો નીકળે છે, રંગ નીકળે છે, અનેક પ્રકારના આકાર પ્રકારો થાય છે, એ તો એના ધર્મ છે, તારો સ્વભાવ નથી. તો એના તરફ આકર્ષણ મીટી જશે. બદલાય છે એ તો વર્ણાદિ ગુણો એ તો બદલાય છે, એનાથી અવસ્થાઓ બદલાય છે. બદલાય છે કે નહીં? 18 વર્ષે જવાન જોત સુંદર આકર્ષક હે ને કામદેવ જેવું શરીર અને 80 વર્ષ થાય એટલે બધું હે ને શરીર લપડી ગયું હોય, કોઈ જોવા કોઈ અડવા તૈયાર ના થાય, દીકરો એમને હાથ પકડવા તૈયાર ના થાય. એ ક્યાં ગઈ સુંદરતા? શું થયું? સમજવા જેવું છે. જલ્દી ભ્રમ તોડવા જેવું છે ભાઈ. ભ્રમ મટાડવાથી બ્રહ્મ સ્વરૂપ પ્રગટ થાય છે. બસ એક સમયની ભૂલ તૂટે છે, આખો આત્મા બિરાજમાન છે. એ તો રોકાયેલો છે, એ તો પર્યાયની અપેક્ષા. આત્મા તો પ્રગટ છે, તું જોતો નથી. સુખનો પેટ, સુખનું ગોદામ, સુખનું કારણ તો જીવંત છે. જાગતો જીવ ઉભો છે. જ્ઞાની દરબારમાં એક કથન કહે તો પરમાગમ વર્ષે જાગતો જીવ ઉભો છે, બધું જ કહી દીધું. એક વાર તું જાગતો જીવ ઉભો છે એનું ભાવ આચરણ, અરે જીવ તો જીવ છું, ચેતન છું. ઉદ્ગલ પદાર્થોના એવા ખારાશ ને મીઠાશ ને એ તો જ્ઞાનનું ઘેર છે. આત્માના ગુણ નથી. આત્મા એને અડતો નથી, જાગતો નથી. એને જાણે છે અને એ જાણવાનો આત્માની શક્તિ છે. બસ કોઈ સંબંધ નહીં. હે ને કાલે પણ અહીંયા આવ્યા હતા. સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છે દીને વિચાર સુખ મહત પુરુષને પંથ છે. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈ શોભાયાંતર નિર્ગ્રંથ જો. સર્વ સંબંધનો બંધન તીક્ષ્ણ છેદીને વિચર શું કવ મત પુરુષને. ગજબ છે, ગજબ છે. એને ભાવના ભાવવી જોઈએ. એ બધા સંબંધો ખોટા છે, ભ્રમ છે. એને આપણે અપેક્ષાઓ રાખીએ છીએ કે આમ કરે, કેમ આમ ના કરે, દુઃખી થઈ જાય. શું કામ કરે? એ પણ એક તત્વ છે, ગુણ પર્યાયવાન છે. હર પર્યાય નો સ્વકાલમાં થાય છે. એની જાણવાની પર્યાય તારા સ્વકાલમાં થઈ છે. બધું પોતપોતાના કાલમાં થઈ રહ્યું છે. નિરાંત નિર્ભાર થઈને આત્માનો આનંદ ઉઠાવે છે. આત્મા તો આનંદ કરવા માટે છે. આત્મા દુઃખી થવા માટે નથી. આત્માને તો આનંદ જ હોય. દુઃખી છે શું છે? અનાત્મા છે. આત્માની દૃષ્ટિ નથી. અરે આજથી નક્કી કરો, આ સમયથી દુઃખ કેવું હોય વળી, દુઃખ શું હોય વળી, હે ને સ્વરૂપને નથી માન્યું એ દુઃખ છે. તો હવે સ્વરૂપનો ખ્યાલ આવી ગયો ને, શું છે? લઈ જાઓ, આજે લઈ જાઓ, જલ્દી લઈ જાઓ. શું લઈ જશે તમારામાંથી? શું લઈ જશે? નિંદે કરી દો. આના સિવાય પાર નહીં પડે, નક્કી વાત છે. સમજવા જેવું છે. એ પ્રમાણે સ્વભાવ પરભાવનો વિવેક થઈ શકતું નથી. આ જીવે આ વિવેક કર્યો નથી. ધ્યાન રાખજો કે ભેદ જ્ઞાન જે દિવસે બુઠું થઈ ગયું એ દિવસે દૂર દૂર સુધી મોક્ષ માર્ગ નહીં ખુલે. ભેદ જ્ઞાન વિકલ્પમાં પણ ધારણામાં પણ યથાર્થ થશે તો અવસર આવશે એક દિવસ. ગેરંટી નથી પણ અવસર આવી શકવાની પાત્રતા છે. વેદ જ્ઞાન નહીં હોય તો ગેરંટી છે કે અવસર નહીં આવે. અવસર આવ્યો છે અને એ અવસર પ્રમાણે પુરુષાર્થ કરે તો જીવ મિથ્યાત્વનો અભાવ કરી શકે. આ દશાઓ આપણને શોભતી નથી. ખ્યાલ આવે કે નહીં? મતલબ કે કપડાથી ઢાંકવો પડે, એવા વિકારો હજુ ઉભા રહે,
શરીરમાં અનાજ આવે ત્યારે મને શાંતિ થાય, એવી જાતિની અવસ્થાઓ ઊભી રહે તે આપણને શોભતી નથી. એ પ્રમાણે સ્વદ્રવ્ય પરદ્રવ્ય, સ્વભાવ અને પરભાવ બંનેનું ભેદ જ્ઞાન કરે, બંનેને જેમ જેમ જાણે તો ગેરંટી છે કે કોણ દુઃખી કરે. કેમ કે કઈ આત્મામાં થતું નથી ને પરમાત્મા કઈ કરતો નથી. કરવા પણ છે નહીં, નક્કી થઈ ગયું. હવે શું કામ રહ્યું? બતાવો જીવને આ ટેન્શન, હવે શું કામ રહ્યું? અરે કોઈ જગ્યાએ કામ કરવાનું ના રહ્યું તો પછી રહ્યું શું? કામનો વિકલ્પ ના રહ્યો, એનો આનંદ રહ્યો. ખ્યાલ કાલે બહુ લીધું હતું ને એ મોક્ષ તત્વ સંબંધી. જેને મોક્ષ તત્વ જાણ્યું નથી પણ એને પણ મોક્ષ તત્વ કષ્ટદાયી છે એવી પ્રતીતિ નિરંતર રહે. કેમ કે એને કસાયથી રહિત થવાનું ગમતું જ નથી, કાંઈ નું કાંઈ કામ જોઈએ છે. ઘણું લીધું હતું ત્યાંના પ્રમાણે. જેને સાત તત્વ સાંભળ્યા નથી એને સાત તત્વની ભૂલ હોય કે ના હોય? સાંભળીને ભૂલ કરે તો ગ્રહિત મિથ્યાત્વ, અને અનાદિથી ચાલી રહી છે અગ્રહિત મિથ્યાત્વ. તો હવે મોક્ષ તત્વ સંબંધી શું ભૂલ હોઈ શકે? મોક્ષ દુઃખરૂપ છે એ એના પ્રતીતિ ચાલ. મુક્ત થવું કોને ગમે છે? સંસારીને મુક્ત થવું નથી ગમતું, એનું નામ કે મોક્ષ તત્વ સંબંધી ભૂલ. એને પ્રતીતિમાં એમ ચાલે છે કે મુક્તિમાં દુઃખ છે. હે, કોઈ તમને એમ કહે ભાઈ કે નહીં આજથી તમે બધું બરાબર ચાલે છે, એમ તમને ભરોસો કરાવે કે બધું બરાબર ચાલશે, માણસો સારા છે, પાર્ટનરો ટોપ છે, ઘેર બેસો, બેસી શકો. કેમ કે મુક્તિ ગમતી નથી. એનો અર્થ એ કે મોક્ષ તત્વ સંબંધી ભૂલ એને નિરંતર ચાલે. ગજબની પ્રેરણા આપે છે જ્ઞાની ધર્માત્મા કે તું તારી પ્રતીતિ બદલ અને પરિણામ એના સ્વકારમાં બદલાશે. પહેલે તારી સમજ બદલ અને સમજની સાથે તારી શ્રદ્ધા ફેરવ. જે દિવસે શ્રદ્ધા ફરશે એ દિવસે પરિણામ તો ખેંચે આવશે. તું જે દિવસે હું સ્વરૂપમાં ડૂબું તો આ મારું સ્વરૂપ છે એમ ખ્યાલ આવશે તો પરિણામ બીજે ટકે જ નહીં. જાય તો એ જ્ઞાન કરીને પાછા આવે. એનો અર્થ કે જ્ઞાન નથી, જ્ઞાન કરવું આત્માનો સ્વભાવ. શું સ્વરૂપ છે? ચૈતન્ય શક્તિની પૂજા કરો. સહેજાનંદ